હેલો મિત્રો, તો કેમ છો તમે બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજે આપણે કરવાના છે આ માઇકનું અનબોક્સિંગ અને આનું રિવ્યૂ આપવાના છે. કેવું માઇકનો અવાજ આવે છે, કેવી રીતે આને કનેક્ટ કરવાનું છે, એ આજે હું તમને બધું શીખવાડીશ. તો વિડીયોમાં તમે ન હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચાલો મળીએ વિડીયોમાં. તો સૌથી પહેલાં તો આપણે આનું નામ કહેશું. આ માઇકનું નામ છે K9 માઇક્રોફોન ગાઈડ વાયરલેસ. તો મિત્રો, આપણે આ માઇક મંગાવી લીધું છે. આની કિંમતની વાત કરીએ તો આવ્યું છે આપણે 999 રૂપિયામાં, અને આપણે મંગાવ્યું છે આ મીશો એપમાંથી. તો પહેલાં તો તમે એનું બોક્સ જુઓ મિત્રો. એમાં 2 માઇક આવે છે અને OTG પિન આવે છે. તો સૌથી પહેલાં તો આપણે એનું અનબોક્સિંગ કરી નાખવી. તો જોઈ શકો છો મિત્રો, આપણે 2 માઇક આવે છે અને આમાં આવે છે આપણો કોડ વાયર. આપણે C પિનનો જ કોડ વાયર આવે છે અને આ OTG પિન છે. આ એના કાગળિયા છે. તો એમાં બધું લખેલું હશે, બધું આપણે અત્યારે એનું વાંચવું નથી. તો આપણે હવે તો એને માઇક જોઈ. આના ચાર્જિંગની વાત કરીએ તો આરામથી તમે 1 કલાક સુધી આના વિડીયો બનાવી શકો છો એક માઇકમાં, અને ચાર્જિંગ પણ સારું ટકે છે. આમાં C પિનનો કોડ વાયર છે. તો આપણે એને તો બધાને ખબર જ હશે, C પિન જ છે, એટલે આપણે આને અત્યારે ખોલતા નથી. તો હવે આપણે માઇક જોઈશું. તો મિત્રો, આને હવે આપણે શરૂ કરીશું. તો અહીંયા આપણને એક સ્વિચ દેખાતી હશે, તેને ઓન કરી દેવાની છે. ઓન કરીને પછી તમારે અહીંયા OTG પિન લઈ લેવાની છે. OTG પિન આપણે જે ચાર્જિંગ કરવી તેમાં શોકેસમાં નાખવાની છે અત્યારે OTG પિન. તો મિત્રો, આપણે OTG પિન નાખી દીધી છે અને આનો લોક ખોલીશું એટલે સીધું જ આપણે આવી જશે ઉપર. તો અત્યારે આમાં લાઇટ 2 કલરની થાય છે, રેડ એન્ડ ગ્રીન. પછી આને મિત્રો ગો સેટિંગમાં ક્લિક કરી દેવાનું છે. મોબાઈલમાં ઓટોમેટિક આવી જ જશે તમારી રીતે. અને અહીંયા OTG લખેલું આવે છે, ઓટોમેટિક ટર્ન ઓફ નોટ કનેક્ટેડ 10 મિનિટ. અને ઓન કરી દેવાનું છે. એવું જ તમે ઓન કરશો એટલે એક ધારી ગ્રીન લાઇટ થઈ જશે, રેડ લાઇટ બંધ થઈ જશે. પછી મિત્રો, તમારે જે કાંઈ તમારે વોઇસ ઓવર કરવાનું હોય, કેમેરામાં કરવાનું હોય, વગેરેમાં રેકોર્ડિંગ કરવાનું હોય તો હવે તમે કરી શકો છો. આપણું માઇક કનેક્ટિંગ થઈ ગયું છે. તો હવે આપણે આને ટેસ્ટ લઈશું કે કેવો અવાજ આવે છે, આપણો ઓરિજિનલ અવાજ કેવો આવે છે અને માઇકનો અવાજ કેવો આવે છે તે ટેસ્ટ કરીશું. તો મિત્રો, અત્યારે મારો આ અવાજ આવે તે વિધાઉટ માઇક વગરનો છે અત્યારે. તો હું તમને આની સાથે કનેક્ટ કરીને કેવો અવાજ આવે છે એ પણ તમને કહીશ. તો અત્યારે હું માઇક કનેક્ટ કરું છું, પછી અવાજ કેવો આવે છે. અત્યારે મારો આ ઓરિજિનલ અવાજ છે. અત્યારે મારું માઇક અત્યારે ચડાવેલું નથી. અત્યારે હું માઇક ચડાવું છું, પછી તેવો અવાજ આવે છે તમે એમાં કહેજો. માઇક આપણે કનેક્ટ કરી લીધું છે અને આનો અવાજ આપણે ટેસ્ટિંગ કરી લેશું. તો કેવી રીતે અવાજ આવે છે તમે કહેજો કોમેન્ટમાં. કયો અવાજ તમને સારો લાગ્યો, આમાં અવાજ રેડી આવે છે કે નથી આવતો, તમારે માઇક લેવું કે ન લેવું. હાલો હાલો હાલો, હેલો મિત્રો, આટલું સેટું રાખ્યું. હાલો. તો આપણે થોડા દૂર વહી જઈશું, પછી આપણને અવાજમાં ખબર પડશે. હેલો મિત્રો, તો કેમ છો તમે બધા મજામાં જ છો. તો મિત્રો, તમને અવાજ આવતો હોય કે ન આવતો હોય મને નથી ખબર અત્યારે. તો મિત્રો, અત્યારે અવાજ કેવી રીતે આવે છે જરૂરથી કોમેન્ટ કરી દેજો. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં.